સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર આવાસ સ્કીમમાં મેન્ટેનન્સના હિસાબને લઈ વિવાદમાં એક પરિવાર પર જાહેરમાં હુમલો થવાનો વિડીયો સામે આવ્યો છે. હુમલાના શિકાર બનેલા શાળા બનેવી સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વેસુ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. અભિષેક સુદેશ તારણેકર જે શેડ બજારમાં કાર્યરત છે, તેના પિતા સુરેશ અને બનેવી નઈને જણાવ્યા અનુસાર 64 ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સ રકમની વસૂલી કરવામાં આવી રહી હતી. 2 મહિના પહેલા અભિષેકની બહેનના પતિએ 11,500 રૂપિયાની રકમ બેલડીના ખજાનચી અજીતસિંહના પુત્રને આપી હતી. રવિવારે આ મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવતા અજીતસિંહ અને તેના પુત્રોએ બહારથી માણસો બોલાવીને પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જેમાં જાહેરમાં અભિષેક, નૈનેશ અને સુરેશને ઢોરમાર મારવામાં આવતા દેખાઈ રહ્યા છે. વિડીયો બનાવતી અભિષેકની બહેન સાથે પણ રકઝક કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ કરવામાં આવી છે અને આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ અહેવાલ મુજબ આજે પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી, જેના માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ગયા હતા. હાલ વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અભિષેક અને તેમના પરિવારના મતે મેન્ટેનન્સના હિસાબની માંગ માત્ર પોતાની યોગ્ય હક માટે કરવામાં આવી હતી. હુમલાથી પરિવારમાં રોષ અને ભય ફેલાયો છે. હવે આ મામલે ન્યાય મળે તે માટે તેઓએ પોલીસ તપાસ પર આશા રાખી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.